હેલો ફ્રેન્ડ્સ, ટિપ્સ અને ટ્રિક્સ બાય તૃષા ચેનલ પર તમારા બધાનું ફરીવાર સ્વાગત છે. આજે આપણે રસોડામાં સમય અને મહેનત બંને બચાવે એવી અમુક ટિપ્સ જોઈશું જે ખરેખર ખૂબ જ કામ આવશે. પણ આજની આ ટિપ્સમાંથી જો એક પણ ટિપ તમને ઉપયોગી લાગે ને તો વિડીયોને લાઇક શેર કરવાનું બિલકુલ ન ભૂલશો. અને જો તમે ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો. તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલી ટિપ છે કે ઘણી વખત એવું થાય કે આપણે રાત્રે કઠોળ પલાળતા ભૂલી જઈએ અને સવારે એમ થાય કે રાત્રે આ પલાળી રાખ્યું હોત તો સારું હતું, અથવા તો શાકભાજી કંઈ ન ગમતું હોય એમ થાય કે કઠોળ કરવું છે, તો એમાં આ ટીપ કામ આવશે. અથવા તો વર્કિંગ વુમન માટે આ ખૂબ જ ઉપયોગી થશે. અથવા ક્યારેક સાંજે એમ થાય કે રાત્રે પાણીપુરી કરવી છે પણ ચણા નથી પલાળ્યા, જો ચણા પલાળ્યા હોત તો પાણીપુરી કરી નાખત, તો એ બધી વખતે આ ટીપ ખૂબ જ કામ આવશે. તેના માટે અહીં મેં 3 અલગ અલગ બાઉલમાં, એકમાં રાજમા, એકમાં કાબુલી ચણા જેને છોલે કહે છે, અને એકમાં દેશી ચણા લઈ લીધા છે. આ ક્વોન્ટિટી મેં લગભગ 3 થી 4 વખત થાય ને એટલી લીધેલી છે. દેશી ચણા થોડાક વધારે રાખ્યા છે કેમ કે એનો ઉપયોગ શાક સિવાય પાણીપુરીમાં પણ થતો હોય છે. તો આ બધામાં મેં પાણી નાખી દીધું છે. પાણી ડૂબાડૂબ રાખવાનું, વધારે નાખવાનું, કેમ કે કઠોળ ફૂલી અને પાણી બધું એબ્ઝોર્બ થઈ જાય. તો આને આપણે ઓવરનાઇટ અથવા તો 8 કલાક માટે ઢાંકીને રહેવા દઈશું. તો જુઓ, મેં આને ઓવરનાઇટ રહેવા દીધા હતા. બીજે દિવસે સવારે હું તમને બતાવી દઉં. જો આપણા કઠોળ છે તે એકદમ સરસ ફૂલી ગયા છે, બધા જ સરસ ફૂલી ગયા છે. તો હવે આપણે આનું અંદરનું જે પાણી છે ને બધું નિતારી દઈશું. તો એના માટે એક મોટો મેં ગરણો લઈ લીધો છે, તેની અંદર આ કઠોળ નાખી અને આનું પાણી જવા દઈએ અને આને એક વખત વ્યવસ્થિત ધોઈ નાખીશું અને વ્યવસ્થિત આને નિતારી લઈશું. સાવ ડ્રાય કરવાની જરૂર નથી, ખાલી એમ જ આપણે પાણી સહેજ નિતારી લઈશું અને ત્યારબાદ આને આપણે એક ઝીપલોક બેગમાં નાખી બંધ કરી અને ફ્રીઝરમાં રાખવાની છે. તો આવી રીતના આપણે એક્સ્ટ્રા હવા કાઢીને કરી લઈશું. તો અહીં મેં રાજમા કર્યા છે, એવી રીતના હું કાબુલી ચણા અને દેશી ચણાને પણ કરી લઈશ. તો અહીં મેં ત્રણેયને આવી રીતના ઝીપલોક બેગમાં ભરી લીધા છે. તો આપણા પલળેલા કઠોળ છે, આને આપણે ફ્રીઝરમાં રાખવાના છે અને પછી જ્યારે પણ તમારી ઈચ્છા થાય ત્યારે ઇન્સ્ટન્ટ તમે ફ્રીઝરમાંથી કાઢી અને મીઠું ને તમારે જે પણ મસાલો નાખવો એ નાખી અને સીટી વગાડી શકો છો અને એકદમ ઇન્સ્ટન્ટ થઈ જશે. તો અત્યારે ફ્રીઝરની અંદર હું આ મૂકી દઉં છું. અને આ આપણે કેટલા બનાવવાના કે આપણે 3 થી 4 વખત ઉપયોગ થઈ શકે ને એટલા પલાળીને રાખવાના, અથવા તો 1 મહિના પૂરતા. અને પછી ફરીવાર ખતમ થાય એટલે તમારે પલાળીને આવી રીતના સ્ટોર કરી નાખવાના. મેં અત્યારે 3 જ કઠોળ બતાવ્યા છે, પણ તમે ઘણા બધા કરી શકો છો. હવે ઉપયોગ કેમ કરવાનો એ પણ બતાવી દઉં. જો જેમ કે મેં અહીં ફ્રોઝન કરેલા રાજમા કાઢી લીધા છે. હવે તમારે જે પણ કઠોળ જેટલું પણ જોઈતું હોય એ કુકરમાં કાઢી લેવાનું અને આને પહેલાં આપણે સાદા પાણીથી એમ જ ધોઈ લેવાનું. તરત જ આને નહીં કરવાનું. અને ફ્રોઝન કરેલા જે આ કઠોળ હોય ને પલાળેલા, એ તરત બફવામાં પણ ઝડપથી બફાઈ જાય છે. તો અત્યારે મેં થોડાક કાઢ્યા છે અને બાકીના રાજમાં હજી મારે 2 વખત ઉપયોગમાં આવી જશે, તો એને હું ફરીવાર ફ્રીઝરમાં મૂકી દઈશ. અને અહીં મેં આને ધોઈ નાખ્યા છે. હવે આની અંદર તમારે જે પણ મસાલા કે જે પણ નાખવું એ નાખી અને આને બાફવા મૂકી દેવાના. તો 4 થી 5 વિસલમાં જ થઈ જશે. તો આવી રીતના કઠોળ તમે ઓવરનાઇટ પલાળીને ફ્રીઝરમાં સ્ટોર કરીને રાખ્યા હોય ને તો ઇન્સ્ટન્ટ તમે રસોઈ માટે આનો ઉપયોગ કરી શકો છો. તો જો મેં આને મીડિયમ ફ્લેમ પર 5-1 વિસલ વગાડી લીધી છે અને હું તમને બતાવી દઉં. જો એકદમ સરસ બફાઈ ગયું છે. તો છે ને આ ટીપ ખરેખર કામમાં આવે એવી, અને સમય અને મહેનત પણ બચાવશે કે હવે કઠોળ પલાળવાની ઝંઝટ નહીં રહે. જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે ઇન્સ્ટન્ટ તમે કઠોળ બનાવી શકશો. હવે પછીની નેક્સ્ટ ટીપ જોઈએ. આપણે અહીં મેં એક વઘાર્યું લઈ લીધું છે, તેની અંદર 2 ટીપા જેટલું ઘી લઈ લઈશું, અથવા તો વઘારિયાનું તળિયું છે તે આખું ઘીવાળું થાય એટલું જ આપણે ઘી લેવાનું છે. અને આની અંદર 1 મુઠ્ઠી જેટલી હું એલચી નાખું છું. હવે આને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર એલચી એકદમ ફૂલી અને વ્હાઈટ જેવી થઈ જાય ને ત્યાં સુધી આપણે હલાવતા રહી અને શેકવાની છે. આ ફટાફટ થઈ જાય છે, 1 જ મિનિટમાં એલચી સરસ ફૂલી જાય છે. પણ ગેસની ફ્લેમ સ્લો રાખવાની એટલે દાજી ન જાય. તો જો એકદમ સરસ આપણી એલચી વ્હાઈટ થઈ ગઈ છે, ફૂલી ગઈ છે અને અમુક એલચી ઉપર વ્હાઈટ સ્પોટ્સ આવી ગયા છે. જો હું તમને નજીકથી બતાવી દઉં, આવી રીતના ફૂલી જાય છે એલચી. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી આને નીચે લઈ લઈએ અને આને ઠંડુ થવા દઈશું. તો એલચી એકદમ સરસ ઠંડી થઈ જાય એટલે મિક્સર જારમાં આપણે આને નાખી દઈએ. જો સાવ ઠંડી થઈ ગઈ છે, ગરમ હોય ત્યારે નહીં નાખવાની. અને આની અંદર અડધી ચમચી જેટલી ખાંડ નાખીશું અને આને પીસી લઈએ. તો ફોતરા સહિત જ આપણો એકદમ શુદ્ધ અને પ્યોર એલચીનો પાવડર બનીને તૈયાર થઈ ગયો છે. જો તમે રેડીમેડ પાવડર લઈ આવતા હોય ને તો હવેથી ન લઈ આવતા. ઘરે આવી રીતના તમે ખૂબ જ સરળતાથી એલચીનો પાવડર બનાવી શકો છો
અને હવે અનેક તહેવારો આવવાના છે અને તહેવારોમાં આપણે અનેક મીઠાઈઓ પણ બનાવવાના હોઈએ, તો વારે વારે એલચીને ખાંડવી એના કરતાં આવી રીતના પાવડર બનાવીને રાખી લીધો હોય તો આનો તમે સરસ ઉપયોગ કરી શકો છો. આ મારી જે ડબ્બી છે ને એલચીના પાવડરની જ છે. હું રેગ્યુલર આવી રીતના થોડોક પાવડર અલગ રાખું છું રોજ ચામાં નાખવા માટે. તો હવેથી તમે પણ એલચીનો પાવડર આવી રીતના બનાવીને રાખી દેજો, જેથી તેના ફોતરા પણ વેસ્ટ નહીં જાય. હવે પછી નેક્સ્ટ ટીપ જોઈએ. આપણે જ્યારે પણ લીંબુ નીચોવીએ ને પછી એના જે ફાડા છોતરા નીકળે ને એને ફેંકી નહીં દેવાના, એને એક પ્લાસ્ટિકના ડબ્બામાં ભરીને ફ્રીજમાં સ્ટોર કરીને રાખવાના. અને એમ થાય ને કે 8-10 લીંબુના ભેગા થઈ ગયા છે એટલે એને મિક્સર જારમાં નાખી 1 ચમચી મીઠું નાખી અને પીસી લેવાના. અહીં મેં પીસવામાં અડધા ગ્લાસ જેટલું પાણી પણ એડ કર્યું હતું. અને હવે એક ગણો લઈ અને આને આપણે ગાળી લઈએ. તમારામાંથી ઘણા કદાચ આવી રીતના લીંબુના છોતરાનો ઉપયોગ કરતા પણ હશે, પણ આજે હું તમને અલગ જ ઉપયોગ બતાવવાની છું. મિક્સરમાં પણ આપણે થોડુંક પાણી નાખીને આની અંદર નાખી દઈશું અને આને દબાવીને કાઢી લઈએ. બહુ વધારે નથી દબાવવાનું કેમ કે આપણે બહુ ઘાટું નથી જોઈતું. તો આવી રીતના અહીં મેં આનું એક્સ્ટ્રેક્ટ જેટલો પણ હતો એટલો કાઢી લીધો છે. તમારે આમાંથી બીજું કંઈ ન બનાવવું હોય ને તો આવી રીતના પાણી તૈયાર કરી અને વાસણ ઉટકવાનું જે પણ લિક્વિડ તમે વાપરતા હોય ને એમાં મિક્સ કરી દેવાનું. આનાથી તેની ક્ષમતા વધી જાય છે કેમ કે આપણે બધા જાણીએ છીએ કે લીંબુ ચિકાશ માટે ખૂબ જ સારું છે અને એકદમ વાસણ સરસ સાફ પણ થઈ જશે. એ સિવાય તમે તાંબા પિત્તળના વાસણ ઘસવામાં પણ આ ઉપયોગમાં લઈ શકો છો. અલગ જ આવી રીતના રાખી અને તાંબા પિત્તળના વાસણ ઉટકીએ ત્યારે આનાથી ઉટકવાના. હવે આની અંદર મેં અડધી ચમચી જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા નાખી દીધો છે. સોડા સરસ એક્ટિવેટ થઈ ગયો છે. તો હવે આની અંદર આપણે 1 ચમચી જેટલું ડેટોલ અને 1 ચમચી જેટલું કપડાનું લિક્વિડ તમે જે પણ વાપરતા હોય તે નાખી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈએ. અને આની સાથે આપણે કપૂરની ગોળી નાખવાના છીએ. તો 2 કપૂરની ગોળી હું આની અંદર ક્રશ કરીને એડ કરી દઉં છું. તમે એની બદલે ફિનાઇલની ગોળી પણ નાખી શકો છો. અને આ જે આપણે સોલ્યુશન બનાવ્યું ને એનો ઉપયોગ તમે પોતું કરવામાં પણ કરી શકો છો. જ્યારે પણ આપણે પોતું કરવા માટે ડોલ ભરીને તેમાં 1 થી 2 ચમચી જેટલું આ નાખી દેવાનું. તો હમણાં આ શ્રાવણ મહિનામાં ઘણી જગ્યાએ માખીઓ બહુ થઈ ગઈ હોય તો આનાથી માખીઓ ઘરની બહાર ભાગી જશે અને ઝીણી ઝીણી જીવાત મચ્છર બધું બહુ થતું હોય અત્યારે ચોમાસાની સિઝનમાં, તો એ પણ નહીં થાય. અને આનો બીજો ઉપયોગ ક્યાં કરવાનો એ પણ હું તમને બતાવી દઉં. ઘરમાં કોઈ પણ નકામું કપડું પડ્યું હોય ને એ અથવા તો ટીશ્યુ પેપર લઈ અને આમાં બોળી લેવાનું અને એકદમ દબાવીને નીચોવી દેવાનું. અને પછી આનો ઉપયોગ રાત્રે સૂતા પહેલાં કિચન આપણે સાફ કરી લઈએ પછી પ્લેટફોર્મ ઉપર આવી રીતના ફેરવી દેવાનું. જ્યાં જ્યાં તમને એમ હોય ને કે ઝીણા ઝીણા કંસારા આવતા હોય છે જેને કહારા કહે છે એ આવે છે તો આવી રીતના કોર્નર ઉપર ને બધે ફેરવી દેવાનું. અથવા તો તમને બીક હોય કે જ્યાં કોક્રોચીસ આવતા હોય ત્યાં તમે રાખી શકો છો. આની સ્મેલ બિલકુલ નહીં આવે. હું જસ્ટ તમને રાખીને બતાવીશું. તમારે ખાનામાં ક્યાં આવી રીતના એવું હોય ને કે કોકરોચ આવે છે તો ટીશ્યુ પેપર આનાવાળું કરી નીચોવીને રાખી દેવાનું. તો આની સ્મેલથી કોકરોચ નહીં આવે અને આની સ્મેલ ખાવામાં ક્યાંય નહીં બેસે. હવે પછીની નેક્સ્ટ ટીપ જોઈએ. જો અત્યારની સિઝનમાં આપણે મેથી લઈ આવતા હોઈએ પણ ચોમાસાના કારણે મેથી આવી રીતના ગારાવાળી આવતી હોય છે. તો આને ક્લીન કેમ કરવી એ હું તમને બતાવીશ. આપણે પહેલાં તો પાછળનો જે ભાગ છે તે બધો જ ચાકુની મદદથી કાપી લઈએ અને આને અલગ કરી લઈશું. હવે તમે આવી રીતના ડાયરેક્ટ મેથી બીટી અને સુધારી અને ધોઈ શકો છો, પણ કદાચ તમારે સ્ટોર કરવી હોય ને તો આમનામ સ્ટોર કરીએ ને તો આ બગડી જાય છે. તો એને સ્ટોર કરવા માટે હું તમને બતાવીશ. તો અહીં મેં એક બાઉલમાં પાણી લઈ લીધું છે, એમાં બધી જ મેથી નાખી અને આને આપણે 10 મિનિટ રહેવા દઈશું. એટલે જે જામેલો ગારો હોય ને, કેમ કે અત્યારે ભીની માટી આવતી હોય છે આમાં, તો એ બધો નીકળી જશે અને વધારાનો કોઈ કચરો હોય દેખાતો હોય તો આપણે કાઢી લઈશું. તો આને આમ જ આપણે થોડીક વાર રહેવા દઈએ. તો લગભગ 10 મિનિટ થઈ ગઈ છે અને આપણે જોઈ લઈએ. જુઓ મેથીમાંથી જે પણ ગારો હતો, માટી હતી, બધું જ નીકળી ગયું છે. તમે પાણી જુઓ. તો હવે આપણે આને કોઈ પણ ચારણીમાં નાખી અને ચાલુ નળે એકદમ છૂટ પાણીથી વ્યવસ્થિત ધોઈ લઈશું બીજી વખત. તો અહીં મેં મેથીને એવી રીતના ધોઈ લીધી છે અને એક જાળીમાં નાખી છે જેથી વધારાનું પાણી તરત નીતરી જાય. અને આને હું 10 મિનિટ પંખા નીચે રાખી દઈશ. તમે પંખા નીચે ન રાખો તો પણ ચાલે. તો 10 મિનિટ પંખા નીચે રાખ્યા પછી હવે આને ડ્રાય કરવા માટે અહીં મેં એક કોટનની થેલી લઈ લીધી છે. આવી કોટનની બેગ આપણા દરેકના ઘરમાં હોય જ છે અને આમાં કોટનની બેગ જ લેવાની, પ્લાસ્ટિક બેગ નહીં લેવાની. એની અંદર આપણે આ બધી જ મેથી જે ધોયેલી તે નાખી દઈશું અને હવે આની આપણે ગાંઠ વાળી દઈએ. એકદમ ટાઈટ ગાંઠ નથી વાળવાની, ઢીલી આમ પોલી પોલી ગાંઠ વાળવાની છે, ભાજી દબાઈ ન જાય એવી રીતના. અને હવે આને આપણે મશીનમાં નાખીશું. તો અહીં મેં મશીનમાં જે સ્પિનનો ઓપ્શન હોય એ સ્પિન ચાલુ કર્યું છે. તમારા મશીનમાં ડ્રાય કરવા માટે જે પણ ઓપ્શન હોય
એ તમે કરી શકો છો. તો આની અંદર આપણે આ પોટલી નાખી દઈએ. તમે આવી રીતના કોઈ પણ ભાજી ક્લીન કરી શકો છો અને બંધ કરી અને આને આપણે 8થી 10 મિનિટ માટે સ્પિન થવા દઈશું. એટલે એની અંદરનું જેટલું પણ પાણી હશે ને બધું જ નીકળી જશે અને આપણી મેથી એકદમ સરસ ડ્રાય થઈ જશે. અને આ ડ્રાય થયેલી મેથીને તમે કોઈ પણ કપડામાં અથવા તો પેપરમાં વીંટી અને એરટાઈટ ડબ્બામાં ભરી અને ફ્રીજમાં રાખશો તો અઠવાડિયા સુધી તમારી મેથી બિલકુલ ખરાબ નહીં થાય, કેમ કે એમાં જરાય મોઇશ્ચર નહીં રહે. તો જો 8થી 10 મિનિટ જેવું થઈ ગયું છે, આપણે કાઢી લઈએ. અને હવે હું તમને મેથી કાઢીને પણ બતાવું. અત્યારે આપણે મેથી હજી બીટવાની બાકી છે, એટલે આની અંદર પીળા ને એવા બધા પાંદડા હશે, પણ મેથી આપણી એકદમ સરસ ડ્રાય થઈ ગઈ છે. જુઓ તમે, એકદમ ફ્રેશ. આવી રીતના તમે કોથમીર પણ ઝાઝા પ્રમાણમાં લઈ આવો ને તો કોથમીરને આવી રીતના ડ્રાય કરીને રાખી શકો છો અને પછી જ્યારે પણ શાક કે દાળમાં નાખવી હોય તો તરત જ સુધારી શકો છો. જો એકદમ સરસ ડ્રાય થઈ ગઈ છે. અને કદાચ તમારે કસૂરી મેથી બનાવવી હોય ને તો એકી સાથે 4-5 જોડી મેથી લઈને આવી રીતના ડ્રાય કરી અને પછી પાંદડા બીટીને રાખી દેશો તો જલ્દીથી સુકાઈ જશે અને તમારી કસૂરી મેથી પણ ખૂબ જ સરસ બનશે. તો આજની આ બધી જ ટીપમાંથી તમને કઈ ટીપ સૌથી વધારે ઉપયોગી લાગી અને તમે કયા શહેરમાંથી વિડીયો જોઈ રહ્યા છો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી હું તમને બધાને થેન્ક યુ કહી શકું. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.